તો રાધનપુર બેઠક પર શંકર ચૌધરી બિનહરીફ થયા છે। બનાસ ડેરીની ચૂંટણીમાં શંકર ચૌધરી બિનહરીફ થયા છે। રાધનપુર બેઠક પર ડિરેક્ટર પદ માટે શંકર ચૌધરીએ અન્ય ફોર્મ ભર્યું હતું। અન્ય ઉમેદવાર ફોર્મ ન ભરતા બિનહરીફ થયા છે। શંકર ચૌધરી બિનહરીફ થયા છે। બનાસ ડેરીની ચૂંટણી કે જેમાં દિગ્ગજોએ ઉમેદવારી નોંધાવી છે અને આ બધાની વચ્ચે રાધનપુર બેઠક પર ઉમેદવારી નોંધાવી હતી શંકર ચૌધરીએ અને શંકર ચૌધરી બિનહરીફ થયા છે। અલ્કેશ રાવ અમારી સાથે જોડાઈ ગયા છે। અલ્કેશ, બિનહરીફ થયા છે શંકર ચૌધરી, શું વિગતો તેને લઈને? દીક્ષિતા, ખાસ કરીને વાત કરવામાં આવે છે જે રીતે બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણી છે તે ચૂંટણી યોજાવાની છે ને જેને લઈને આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો। અનેક જે ડિરેક્ટરો હતા, પૂર્વ ડિરેક્ટરો હતા, તેમણે પોતાના ફોર્મ ભર્યા હતા। જોકે 3 વાગ્યા સુધીની મુદત હતી અને આ મુદત હવે પૂર્ણ થઈ છે ત્યારે રાધનપુર બેઠક પરથી બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી બિનહરીફ થયા છે, તો અમીરગઢ બેઠક પરથી બનાસ ડેરીના વાઇસ ચેરમેન ભાભાઈ રબારી બિનહરીફ થયા છે। આ બંને લોકો બિનહરીફ થયા છે। જોકે ભાજપની પેનલ અને જે ડિરેક્ટરો, વર્તમાન ડિરેક્ટરો છે તેઓ કહી રહ્યા છે કે તેમની સમગ્ર પેનલ છે તે બિનહરીફ ટૂંક સમયમાં થશે તેવું તેઓ ચર્ચા કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક ભાજપ સામે ભાજપની પેનલ ઊભી થાય તેવી પણ ચર્ચા છે, જેને કારણે રાજકારણ ગરમાયું છે। જી દીક્ષિતા। બિલકુલ, આભાર અલ્કેશ સમગ્ર વિગત બદલ। તો બનાસ ડેરીની ચૂંટણીમાં શંકર ચૌધરી બિનહરીફ થયા છે। આપ જુઓ, દિગ્ગજો વર્સસ દિગ્ગજ, ભાજપ વર્સસ ભાજપ, કારણ કે જે રીતે ઉમેદવારી નોંધાવી હતી અને આ બધાની વચ્ચે રાધનપુર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી શંકર ચૌધરીએ અને તેમની સામે કોઈ પણ પેનલ ન હોવાથી તેઓ બિનહરીફ થયા છે।